તરંગ 42મો. સ્વામિનારાયણ હરે. ગામ ગુંડામાં કુંજ ગલી ત્યાં મહાપ્રભુ રહ્યા રાત. ત્યાર પછી શું કામ થયું વિસ્તારી કહું તે વાત. સંધ્યા સમો થયો તે સ્થળે મંદિરમાં તેણી વાર. શ્રીહરિ સાથે ધર્મ આવ્યા ઠાકોરજીને દ્વાર. હરિમૂર્તિ સિંહાસનમાં શોભી રહી છે અનુપ. સન્મુખ આવી ઊભી રહી તેહ મૂર્તિ તદરૂપ. પોતે જાણ્યું મુજની અંતા મહાપ્રભુ સુખધામ. જોઈ અતિ આનંદ પામી હેઠે આવી કર્યો વિશ્રામ. તે મૂર્તિએ કર્યો નમસ્કાર, પહેરાવ્યો એક પુષ્પનો હાર. પાછી જઈ ઊભી સિંહાસન, જુએ પ્રત્યક્ષ હજારો જન. એવું અદભુત ચરિત્ર જોઈ પૂજારી રહ્યો છે મન મોઈ. રામદાસ કરે છે વિચાર, થયો ચરિત્રમાં તદાકાર. ઘણા વર્ષથી સેવા કરું છું, એક ચિત્તેથી ધ્યાન ધરું છું. તોય દુર્લભ છે દર્શન, આજે કોને થયા છે પ્રસન્ન. સર્વે સમજી ગયા તે ઠામા, પ્રભુના પ્રભુ છે ઘનશ્યામ. એવું ધારી સહુ નર નારી, કરી સ્તુતિ જાય બલહારી. પછે આંબાની વાત સંભારી, રાજા ગુમાનસિંહે ઉચ્ચારી. ભગવદી કુંવર બારાણી, ચંદુસિંહે હકીકત જાણી. તેણે ધર્મને તરત તેડાવ્યા, પુત્ર સહિત પ્રેમે બોલાવ્યા. આપ્યું આસન સુંદર સાર, કોડે કોડે કર્યો સત્કાર. આંબાની ચેંદબાણા જે દૂતા, તેની રક્ષા કરી અદભુત. એવા કિયા તમારા છે તન, કરવા છે અમારે દર્શન. ત્યારે શિર પર મૂક્યો હાથ, બતાવ્યા છે મુનિવરનાથ. શ્રીજીને દેખ્યા બાળ સ્વરૂપ, ઘણો વિસ્મય પામી ગયો ભૂપ. રખને રામચંદ્રજી હોયા, એની કળા જાણે નહીં કોય. હોય જો રામચંદ્ર અભિન્ન, ચરણ બેમાં જોઈએ સોળે ચીન. પ્રભુને તો પડે નહીં છાયા, અતિ કોમળ અંગ દેખાય. વળી આજાન બાહુ વિશાળ, હોય તો ખરા દીન દયાળ. પછી તો રાજા ચોકમાં આવ્યા, શ્રી હરિને ત્યાં પાસે બોલાવ્યા. પ્રભુ આવી ઉભા સન્મુખ,
છાયા દેખી નહીં થયું સુખ. ચરણમાં જોયા છે 16 ચિહ્ન, નિરખી નિરખી થયો તદલીન. ત્યારે રાજાને નિશ્ચય થયો, એના મનનો સંશય ગયો. નમી પડ્યો કુટુંબ સહિત, થયું છે બહુ લોકને હિત. સત્ય માન્યું જાણ્યા ભગવાન, કરે મધુરી વાણી સ્તવન. કુળે સહિત આશ્રિત થયો, કાંઈ સંદેહ તેને ન રહ્યો. પછી મન કરીને ઉમંગ, ઢળાવ્યો એક રૂડો પલંગ. ગાદી તકિયા રૂડા બિછાવ્યા, ધર્મ સહિત ત્યાં પધરાવ્યા. ટોપી સુરવાલને ડગલી, આપી છે ભરગજીની ભલી. સાચા મોતીની માળા પહેરાવી, વળી હેમની કંઠી ધરાવી. કર્યું પૂજન નાના પ્રકાર, પછી પહેરાવ્યા પુષ્પના હાર. અતિ ઉમંગે આરતી કીધી, મૂર્તિ મનમાં ધરી લીધી. રજા માગીને આવ્યા ઉતારે, ધર્મ સહિત સર્વે વિચારે. બીજે દિવસે વેલી સવાર, ભર્યો સામાન ગાડા મોજાર. ધર્મ સહિત શ્રી ઘનશ્યામ, આવી ઉભા રહ્યા તરગામ. વિવેકી બળદેવ પ્રસાદ, કરે વાત તજીને પ્રમાદ. ઘેલાત્ર વાળી વળી સુબોધ, નવલ કિશોર અવિરોધ. એ આદિ સર્વને કરી વાત, વિસ્તારી છે પ્રભુતા વિખ્યાત. વાત સુણીને આનંદ પામ્યા, માતાજી સંકટ સહુ વામ્યા. એક સામે શ્રીધર્મે વિચાર્યું, ભાગીરથીએ જવાનું ધાર્યું. ઘેલાત્ર વાળી મેડઈ રામ, વસંતાબાઈ ચંદન નામ. ભક્તિ માતાને રામ પ્રતાપ, ઘનશ્યામ ઈચ્છા રામ આપ. એ આદિ સહુ તૈયાર થાય, ગંગાજીના મેળા પર જાય. પછી ચાલ્યા ત્યાંથી રૂડી પેરા, આવ્યા જ્યાં રહ્યું છે ગુંડા શેર. ત્યાંથી બહરામ ઘાટે ગયા, સરજુ ઉતરી ચાલતા થયા. આવ્યા લખનૌ શેરની માએ, ગોમતી નદીનો ત્રટ જાય. પડીની સારવી થયાયસ્ત, સરિતા તીરે રહ્યા સમસ્ત. એક દિવસ રહીને ચાલ્યા, કાનપુરમાં આવીને મળ્યા. કર્યું ભાગીરથી વિશે સ્નાન,
5 દિવસ રહ્યા તે સ્થાન ભાવ કરીને સજ્જન મળ્યા કરી તીરથ પાછા વળ્યા બંકી નવાબગંજમાં રહીને બીજે દિવસે ચાલ્યા ત્યાં થઈને નાના ભાઈ જે છે ઈચ્છારામાં વસંતાબાઈએ તેડ્યા તે ઠામાં તે જોઈ બોલ્યા ભૂધર ભ્રાત ચંદામાસી સુણો એક વાત વસંતાએ તેડ્યા ઈચ્છારામાં તમે મુને તેડો ગુણગ્રામા પ્રેમાવતીજી બોલ્યા છે ત્યારે સુણો સુંદર શ્યામ આવારે તમારે વિશે છે બહુ ભાર તેડીને ન ચલાય લગાર ત્યારે બોલ્યા ત્રિભુવન રાય ઈચ્છારામ તેડ્યા કેમ જાય સુણો માતા કહે રહો છાના ઈચ્છારામ તો છે હજુ નાના વસંતાબાઈ આગળ થાય નાના ભાઈને તેડી ચાલ્યા જાય ત્યારે ઈચ્છા કરી કરતાર નાના ભાઈમાં વધી ગયો ભાર વસંતાબાએ ઉતાર્યા નીચે મૂક્યા સર્વ મનુષ્યના વચ્ચે ભક્તિ માતાજી કહે છે એમાં ભાઈને હેઠે મૂક્યા તે કેમાં વસંતાબાઈ કહે સુણો બેના કાંઈ પડતું નથી આ ચેના આ તો ભારય તુલ જણાય મારાથી તો તેડ્યા નવ જાય પ્રેમાવતીજી કહે છે આમ એ તો ઘન શ્યામનું છે કામ કૃષ્ણ મૂકે નહીં હવે કેળો માટે બેન તમે એને તેડો ઈચ્છારામને તેડે ચંદના ત્યારે માનસે એમનું માન ચંદનાએ તેડ્યા નાના ભાઈ કે છે ભાર નથી આ તો કાંઈ હરિનું ધાર્યું ના કર્યું હોત તો માલમ સર્વે પડોત એમાં કરતા અયોધ્યા આવ્યું સર્વે મનમાં ઘણું ફાવ્યું શાખા નગર બ્રહટા બજાર આવ્યા ધર્મ ભક્તિની જ દ્વાર કર્યો છે ઉતારો ઘર માએ 5 દિવસ રહ્યા છે ત્યાંય કર્યા સર્વે મંદિરે દર્શન તર ગામે આવ્યા તે સદના પછે બુદ્ધિશાળી બળદેવા વળી વિવેકી છે ધર્મદેવ પોતાની શક્તિ પ્રમાણે રીત જમાડ્યા બ્રાહ્મણ ઘણી પ્રીત કુટુંબીને જમાડ્યા રમાડ્યા જનને ત્યાં આનંદ પમાડ્યા પાછું લાલને જનોએ દીધું વેદ વિધિએ વિધાન કીધું
વળી તેને બીજે દિન ધર્મ જમાડે છે કુટુંબી પરમ. જમતામાં નિસાથવા આવી રસોઈ ખૂટી વાત જણાવી. ધર્મના સાઢું બલ દીધરા તેમણે આવી કહ્યું તત્પર. પાક ખૂટે એવું મુને લાગે માટે આપણે ચેતવું આગે. વૃષ કહે પ્રભુને સંભારો કાંઈ ફિકર મન ન ધારો. ત્યાં થકી ઉઠીને આવ્યા તરત કરે છે પાક શાળામાં શરત. ત્યાં તો જમતા જોયા જીવના હરે પ્રસાદ વિચારે માના. પ્રથમ હરિ જમી રહ્યા છે મહાદેવી સરે નાવા ગયા છે. એટલામાં ક્યાંથી આવે આઈ મુને લાગે છે આ તો નવાઈ. એવું વિચારે છે મન સાથ સખા સાથે આવ્યા યોગીનાથ. પાકશાળામાં જે છે સ્વરૂપ થયા અંતર્ધાન અનુપ. મહા અદ્ભુત ઐશ્વર્ય જોયું ધર્મ દેવતણું મન મોહ્યું. બલદીધરને કે છે પ્રીતે હવે જમાડજો રૂડી રીતે. નહીં ખૂટે આ પાક તમારો એવો નિશ્ચય થયો છે અમારો. ભલે જમાડો હજારો જણા હવે ચિંતા નથી કાંઈ માના. પછી જમી રહ્યા સહુ લોક જુએ પાક શાળામાં અશોક. પાક વધી પડ્યો છે ત્યાં જે નાખ્યો તળાવમાં લે તે. મીન સાગર આદિક જંત તેહને ખવરાવ્યો અત્યંત. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे. आंबा हेठे थी श्री हरिये राजाना अनुचरने उगारी लीधा ए नामे 42मो तरंग. सहजानंद स्वामी महाराजनी जय.